નમસ્કાર વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો. સ્કૂલ ઓફ સાયન્સ વિદ્યાનગરી કેમ્પસ હિંમતનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ ઓફ સાયન્સ ફક્ત પોતાની સ્કૂલના ધોરણ 10ના બાળકો જ નહીં, પરંતુ સમગ્ર તાલુકાના શક્ય એટલા તમામ બાળકોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવા માટે પ્રયત્નશીલ છે. તો અહીં 11 સાયન્સમાં આપણે આજે ભૌતિક વિજ્ઞાન વિષયથી શરૂઆત કરીએ. તો ભૌતિક વિજ્ઞાન આ શબ્દ જે છે એ સમજવો જરૂરી છે. તો જોઈએ, ભૌતિક વિજ્ઞાન. ભૌતિક એનો અર્થ થશે કુદરત અને વિજ્ઞાનનો અર્થ થશે કે સમજણ. આ એના ખૂબ બેઝિક 2 શબ્દો હું તમને સમજાવી રહ્યો છું. તો આના ઉપરથી તમને શું સમજી શકાય કે ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન. તો અહીં આનો અંગ્રેજી શબ્દ જે છે એ આપ સૌ જાણતા હશો. આપણે એને કહી શકીએ છીએ ફિઝિક્સ. તો આ ફિઝિક્સ જે છે એ અંગ્રેજી શબ્દ છે. આ શબ્દ એ એક ગ્રીક શબ્દ ફિઝિક PHYSIK ફિઝિક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કુદરત. એ જ રીતે ગુજરાતી શબ્દ અથવા તો હિન્દી શબ્દ ભૌતિક વિજ્ઞાન એ એક સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ પણ થાય છે કુદરત. તો કુદરતનું પદ્ધતિસરનું જ્ઞાન એ જ બને છે ભૌતિક વિજ્ઞાન. તો અહીં આપણી આસપાસ થતી બધી જ ઘટનાઓને સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનની મદદ લઈ શકીએ છીએ. વીજળી પડવી, તારાઓનું ટમટમવું, ઠંડી, ગરમી, ગ્રહો અને નક્ષત્રોની ગતિ, ઉષ્મા એન્જિન, વિદ્યુત પ્રવાહ, આ દરેક વસ્તુઓને સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. તો આ ભૌતિક વિજ્ઞાનના 2 પાયાના વિચારો છે. આ વિચારો છે એકાકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. તો આ એકાકીકરણ અને ન્યૂનીકરણ બંને જે છે એ ભૌતિક વિજ્ઞાનના પાયાના વિચારો છે. હવે આ વિચારો કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે સમજીએ. તો કે એકાકીકરણ જે છે એ એકથી વધારે સિદ્ધાંતોને એકબીજા સાથે સાંકળવાની પ્રક્રિયા છે. જેમ જેમ આપણે આગળ ભણીશું તેમ આપણને ખ્યાલ આવશે કે ઘણા વૈજ્ઞાનિકોએ એકથી વધારે સિદ્ધાંતોને એકત્રિત કરી અને પાયાના નિયમો આપ્યા હતા. તો એકાકીકરણ એટલે શું? તો કે
એકથી વધુ સિદ્ધાંતોને સાંકળીને થતા અથવા તો કરવામાં આવતા કુદરતના અભ્યાસને એકાકીકરણ કહે છે. અને ન્યૂનીકરણ એટલે શું? તો કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયા ને સમજવા માટે ના પ્રયત્નને ન્યૂનીકરણ કહે છે. તો ભૌતિક વિજ્ઞાન જે છે એ ની મુખ્ય શાખાઓ કેટલી છે, હવે આપણે તેનો અભ્યાસ કરીએ. તો ભૌતિક વિજ્ઞાનની મુખ્ય શાખાઓ ભૌતિક વિજ્ઞાન જે છે એ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું વિકસિત થયેલ છે, પણ એ વિકસિત શાખાઓનો અભ્યાસ આપણે ધોરણ 11 અને 12માં કરતા નથી. તો જોઈએ ભૌતિક વિજ્ઞાનની જે પાયાની શાખાઓ છે તેમાં સૌ પ્રથમ આવે છે યંત્રશાસ્ત્ર. ત્યારબાદ બીજી શાખા જે છે એ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ત્રીજી શાખા જે છે એ પ્રકાશ શાસ્ત્ર. ચોથી શાખા બને છે થર્મોડાયનેમિક્સ. અને પાંચમી શાખા જે છે એ છે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન. આ એની મુખ્ય શાખાઓમાં ગણી શકાય. બીજી એપ્લાઇડ આવે છે નેનો ટેકનોલોજી, અને ક્વોન્ટમ મિકેનિક્સ. તો આ પ્રથમ 5 જે છે એ મૂળભૂત શાખાઓ છે. હવે આ મૂળભૂત શાખાઓના આપણે અમુક બેઝિક વસ્તુઓ વિશે સમજીએ કે ભાઈ યંત્રશાસ્ત્ર જે છે એની અંદર કઈ વસ્તુઓનો આપણે અભ્યાસ કરીશું. તો કે યંત્રશાસ્ત્રની અંદર ન્યૂટનની ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો, જેવા અલગ અલગ નિયમોનો આપણે અભ્યાસ કરીએ છીએ. જેમ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપ જાણતા હશો, આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો તેનું સરળ ઉદાહરણ હમણાં જ તમે એક મૂવીમાં જોયું હશે, મિશન મંગલ, કે જેમાં આપણે મંગળ ગ્રહ પર રોકેટ મોકલીએ છીએ. તો એ
સેટેલાઇટ મોકલવા માટે જે રોકેટનો ઉપયોગ થાય છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ કાર્ય કરે છે. જેટ દ્વારા એમાંથી બહાર નીકળતા વાયુઓ વડે રોકેટ આગળ વધે છે. હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો અને પાણીના તરંગો પણ યંત્રશાસ્ત્રમાં સંકળાયેલ છે. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ વિશે જોઈએ તો ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર વિદ્યુત ભાર અને ચુંબકીય પદાર્થ સાથે વિદ્યુત ચુંબકીય ઘટનાઓ જે છે એ સંકળાયેલ છે. તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર આપણે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ. આ ઘટનાઓનો અભ્યાસ કરવા માટે કુલંબ, ઓસ્ટેડ, એમ્પિયર અને ફેરાડે જેવા વૈજ્ઞાનિકોએ પોતાનું શ્રેય આપેલ છે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર વિદ્યુત પ્રવાહની ગતિ જે આપ ધોરણ 10માં ભણ્યા છો, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, પ્રત્યાવર્તી એટલે કે એસી વોલ્ટેજ કઈ રીતે કાર્ય કરે છે, એન્ટીના કઈ રીતે કાર્ય કરે છે, આયનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ, આ બધી સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે ઇલેક્ટ્રોડાયનેમિક્સનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રકાશશાસ્ત્ર. તો પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ પ્રકાશીય ઘટનાઓ કઈ કઈ થઈ શકાય? તો કે તમે ધોરણ 10 ની અંદર આના વિશે અભ્યાસ કર્યો છે. તો પ્રકાશીય સાધનો વિશે વાત કરીએ. એમાં આપણે જોયું હશે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ. તો આ બધા જે છે તેની કાર્ય પદ્ધતિ, બરાબર, રંગોનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, પ્રકાશીય કિરણોનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, આ બધી ઘટનાઓનો અભ્યાસ આપણે પ્રકાશશાસ્ત્રમાં કરીએ છીએ. ત્યારબાદ આવે છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સની અંદર તંત્રના તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, આ ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે. તેની અંદર ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટરનો અભ્યાસ કરવામાં આવે. પછી આવે છે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન, કે જેમાં અણુઓ, પરમાણુઓ, એમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને બીજા પરમાણ્વીય ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે. નેનો ટેકનોલોજી એક પદાર્થનું સૂક્ષ્મીકરણ કરવા માટેની ટેકનોલોજી છે. પદાર્થને અતિ સૂક્ષ્મ, હલકા, મજબૂત પદાર્થો બનાવવા માટે નેનો ટેકનોલોજીનો અભ્યાસ કરવામાં આવે છે. ક્વોન્ટમ મિકેનિક્સની અંદર પ્રકાશ અને કણનું વિભાજન વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીં ધોરણ 11માં આમાંથી
યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ, આ બે વસ્તુઓનો આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે તમે ધોરણ 12માં આવશો, આ બંને ધોરણ 11માં આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 12 ની અંદર ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન, આ 3 શાખાઓનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 12 ની અંદર ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. અને છેલ્લી 2 જે શાખાઓ છે તે આપ ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં અથવા તો બીએસસીમાં એના વિશે અભ્યાસ કરશો. હવે આ ભૌતિક વિજ્ઞાન જે છે કે જેને આપણે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન કહીએ છીએ, તેનો વિસ્તાર વિશે આપણે અભ્યાસ કરીએ. તો તેનો વિસ્તાર કેટલો ફેલાયેલ છે એ સમજવા માટે 3 વસ્તુઓ પર આધાર રાખીએ છીએ. એક છે લંબાઈ, બીજું છે સમય અને ત્રીજું છે દળ. આ 3 વસ્તુઓ જે છે એની મદદથી આપણે ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર માપી શકીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર સમજીએ તો કે ભૌતિક વિજ્ઞાન એ અતિ સૂક્ષ્મ કણો, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સ જેવા અતિ સૂક્ષ્મ કણોથી લઈ અને આકાશગંગાના વિશાળ પરિમાણો સુધી ફેલાયેલ છે. એટલે કે લંબાઈના માપક્રમમાં જો આપણે અતિ સૂક્ષ્મ કોઈ કણ લઈએ તો એ થશે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી લંબાઈ. તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પરિમાણ જે છે, એનું કદ જે છે એ 10⁻14 મીટરના ક્રમનું હોય છે. જ્યારે સમગ્ર વિશ્વનું આપણે પરિમાણ લઈએ તો સમગ્ર વિશ્વનું પરિમાણ એ લગભગ 10⁻26 મીટરના ક્રમનું હોય છે. આ 10⁻26 એટલે 10⁻1 મીંડા એટલો વિશાળ એના પરિમાણો રહેલા છે, એટલા મીટર રહેલું છે. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પરિમાણ જે છે એ 10⁻14 ના ક્રમનું છે, એટલે કે અતિ સૂક્ષ્મ છે. આ અતિ સૂક્ષ્મ છે અને આ અતિ દીર્ઘ છે. તો આ દરેક અંતર સુધીનું આપણે માપન કરી શકીએ છીએ. તો આ બંને વચ્ચેનો વિસ્તાર કેટલો થયો એ સમજવા માટે આપણે જોઈએ તો કે 10⁻26 ભાગ્યા 10⁻14 તો 10 ની કેટલી લખાશે? 26, અને આ -14 અંશમાં જતા રહેતો +14 થઈ જશે. એટલે કે 10⁻40 મીટર કે જે ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર છે. તો આ એક મહત્વનો પ્રશ્ન છે ચેપ્ટરમાંથી. 10⁻40 મીટર એ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર બને છે. હવે આપણે સમયની વાત કરીએ તો કે સમય શોધવા માટે આપણે વેગનું સૂત્ર લઈશું. તો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંથી આપણે સમયનું સૂત્ર બનાવીએ તો બને સમય બરાબર અંતર ભાગ્યા વેગ. હવે અહીં અંતર તો આપણી પાસે 2 છે
અતિ સૂક્ષ્મ અંતર પણ છે, અતિ દીર્ઘ અંતર પણ છે. વેગ આપણે કયો લઈશું? તો આ વેગ જે છે એ આપણે પ્રકાશનો વેગનો માપક્રમ લઈશું. તો પ્રકાશનો વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો અહીં આપણે 3 ને અવગણીશું અને ફક્ત 10⁸ નો માપક્રમ લઈશું. તો અતિ સૂક્ષ્મ સમય જો આપણે શોધવો હોય તો અતિ સૂક્ષ્મ સમય થશે ટી મિનિમમ સૂક્ષ્મ. તો એ કેટલું થશે? તો કે અતિ સૂક્ષ્મ અંતર કેટલું હતું? 10⁻14 મીટર ભાગ્યા વેગનો માપક્રમ 10⁸ ના ક્રમનો. તો અહીંથી આપણે સાદુરૂપ આપીએ તો 10⁻14 અને આ 8 ઉપર જાય તો વત્તામાંથી થઈ જશે માઇનસ, તો -8 એટલે થઈ જશે 10⁻22 સેકન્ડ, જે અતિ સૂક્ષ્મ સમય બને છે. એ જ રીતે અતિ દીર્ઘ સમય જોઈએ તો કે અતિ દીર્ઘ સમય મેળવવા માટે પણ આપણે અતિ દીર્ઘ લંબાઈ જે છે કેટલું છે? 10⁻26 મીટર ભાગ્યા 10⁸ મીટર લઈશું તો કેટલા થઈ જશે? 10⁻26. જેમ અહીંયા ઉપર -8 થયા હતા એવી રીતે અહીંયા પણ -8 થશે. તો 26 માંથી 8 જાય તો કેટલા થઈ જાય? 10⁻18 સેકન્ડ. એટલે કે આપણે 10⁻22 સેકન્ડ થી લઈને 10⁻18 સેકન્ડ સુધીનું સમયનું માપન કરી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ સમયની. હવે વાત કરીએ દળની. તો કે અતિ સૂક્ષ્મ દળ કેટલું હોય? તો કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ સૌથી હલકો કણ છે. તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન એ 10⁻30 kg ના ક્રમનું છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 10⁻30 ના ક્રમનું છે, કે જે અતિ સૂક્ષ્મ છે. અને અતિ દીર્ઘ દળ કેટલું થશે? આ બનશે તમારું અતિ સૂક્ષ્મ દળ. હવે આપણે અતિ દીર્ઘ દળ મેળવવા માટે જ્ઞાત અવલોકીય વિશ્વનું દ્રવ્યમાન લઈએ છીએ અને એ દ્રવ્યમાન 10⁻55 કિલોગ્રામના ક્રમનું છે. તો વિચાર કરો કે જે અતિ સૂક્ષ્મ દળ હતું એ 10⁻30 ના ક્રમનું, અને જ્ઞાત અવલોકીય વિશ્વ. આ જ્ઞાત અવલોકીય વિશ્વ શબ્દનો કેમ પ્રયોગ? તો કે વિશ્વની દરેક વસ્તુઓ આપણે જોઈ શકતા નથી. જેમ કે તમને ખ્યાલ હશે બ્લેક હોલ. તો બ્લેક હોલ જે છે એ લગભગ અદૃશ્ય પદાર્થ છે. થોડા સમય પહેલા જ વૈજ્ઞાનિકોએ બ્લેક હોલની પ્રથમ તસવીર રજૂ કરી હતી. તો આ બ્લેક હોલ સિવાયનું જેટલું પણ વિશ્વ આપણે જોઈ શકીએ છીએ, જેટલા પણ તારાઓ, જેટલા ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાશિલાઓ, આ દરેક વસ્તુઓનું જો આપણે કુલ દળ લઈએ તો એ 10⁻55 kg ક્રમનું બને છે. તો આ બને છે આપણો ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર. હવે આજે આટલે સુધી આપણે અભ્યાસ કરીએ અને આવતા લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. આ કન્ટેન્ટની PDF આપને વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે અને વિડીયોની લિંક જે છે એ પણ તમને મોકલવામાં આવે છે. તો લિંક ઓપન કરો
અને કોમેન્ટ બોક્સમાં આપનું નામ અને તારીખ, નેમ અને ડેટ બંને લખો, જેથી અમે હજુ સારા અને માહિતીપૂર્ણ વિડિયો લેક્ચર્સ આપના માટે રજૂ કરતા રહીએ. થેન્ક યુ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.